તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે ઘણા દિવસે બ્લોગ બનાવ્યો છે અને આજે મોસમ પણ બહુ સારું હતું મિત્રો। એમ કે આજે બહુ ઈચ્છા થઈ ગઈ કે આજે તો આપણે બ્લોગ બનાવવો જ છે। અને મિત્રો તમને હમણાં તો હું બતાવવાનો છું કે તમે ખાલી એ વસ્તુ જોશો ને તો તમે પણ ખુશ થઈ જશો કે કેવું મોસમ બની રહ્યું છે। અહીંયા વરસાદ પણ બહુ છે અને વરસાદના લીધે અને જે પણ વાદળ છે, અહીંયા જે પહાડો છે એ પહાડોના નીચે એકદમ વાદળ જે ચાલતા હોય એ જોઈને કેટલી આપણને મજા આવતી હોય। તો તમે પહેલાં તો એ કે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને કોમેન્ટ કરી દેજો જરૂરથી, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો જોઈ રહ્યા છે આપણો વિડીયો। તો મિત્રો જોઈ શકો છો તમે, જો આ છે સામે પહાડો છે, બરાબર। જો તમે આ નજારો છે ત્યાંનો જોઈ શકો છો, જે કે આ અડધો ભાખર તો દેખાઈ પણ નહીં રહ્યો, કેમ કે આ વાદળ એકદમ નીચે ચાલે છે। જો જે પણ આ વાદળ છે એકદમ નીચે ચાલી રહ્યા છે અને આ જે સામેવાળા ભાખર તો બિલકુલ દેખાતા નથી, કેમ કે તેઓ સામે એકદમ વાદળ નીચે ચાલી રહ્યા છે મિત્રો। અને વરસાદ બહુ છે એના લીધે જો અહીંયા પણ પાણી, અમારે બધે અહીંયા પ્લાન્ટમાં પણ પાણી બધે થઈ ગયું છે, પાણી જોઈ શકો છો તમે। તો આગળ પણ જઈએ છીએ આપણે, તમને જે પાણી વહેરું છે ત્યાં પણ તમને હું દેખાડી દઉં। અને જો સામે પણ પહાડ છે, તમને ઝૂમ કરીને બતાવી શકું। જો ત્યાં પણ કેવો નજારો થઈ ગયો છે, એકદમ ધુમ્મસ થઈ ગઈ છે એકદમ। આપણને તો એવું જ લાગે છે કે આ લોકેશન એકદમ માઉન્ટ જેવું થઈ ગયું છે, જ્યાં માઉન્ટ પણ આવો જ મિત્રો, ત્યાં પણ આવું લોકેશન આવે છે ઉપર જઈએ ત્યારે। જે લોકો માઉન્ટ ગયેલા છે એમને તો ખબર જ હશે, બરાબર। અને જો આ સામેવાળો કેવો મસ્ત નજારો થઈ ગયો છે, એટલું મસ્ત લીલો વાતાવરણ થઈ ગયું છે ને, એ જોવાની પણ બહુ મજા આવી જાય। અને આ છે મારો પ્લાન્ટ, જો અહીંયા પણ બહુ લોકેશન મસ્ત થઈ ગયું છે, જોઈ શકો છો તમે। સામે પણ પ્લાન્ટ જ છે અને ઉપર જે અહીંયા દેખાઈ રહ્યો, જો હું તમને બતાવી દઉં। હા, અહીંયા પણ કોરી છે, એ ઉપર પણ કામ ચાલી રહ્યું છે, પણ અત્યારે જો વાદળના લીધે તેઓ પણ ધુમ્મસ થઈ ગયું છે મિત્રો। અને તમને આગળ પણ બતાવી દઉં કે ત્યાં એક જ મિનિટ તમને હું બતાવી દઉં, ત્યાં સામે પણ પાણી ચાલી રહ્યું છે, તમને હમણાં જ બતાવી દઉં તમને હું। આપણે જેમ કે નદી વહેતી હોય એવો અવાજ આવી રહ્યો છે, તમને સંભળાતો હોય તો કદાચ છે ને, કેટલું પાણી અહીંયા પણ વહી રહ્યું છે, જોઈ લો તમે। તો આજે તો બહુ મજા આવી રહી છે, આમ કે વરસાદ એક મુકા આવ્યો અને વરસાદ સવારમાં લગભગ ચાલુ થયો તો 2-3 કલાકથી ચાલુ જ છે, અને પાણી પણ બહુ આવી ગયું છે અને વરસાદ બંધ જ નહોતો થયો, હાલ થોડી વાર રહ્યો છે મિત્રો। એના લીધે જો તમને હું પાણી બતાવી ગયું, જો અહીંયા પાણી ચાલ્યું છે, પાય તો જવાય ને। જો એ આ સામેથી કેટલી નદી આવી રહી છે, જુઓ આ નદીનું પાણી આવી રહ્યું છે વહેતું। મિત્રો કેટલી સ્પીડમાં પણ આવી રહ્યું છે પાણી, ધીમું નહીં આવતું, ફૂલ સ્પીડમાં આવી રહ્યું છે। જો આ સામેથી જે એ પણ ભાખરમાંથી જ પાણી આવી રહ્યું છે, તો આપણને એવું, તમને ફોનમાં એવું લાગતું છે, પણ અહીંયા બહુ અવાજ આવી રહ્યો છે, આખો તોડી નાખ્યો છે નાળા, બીજો અમારો રસ્તો આખો તોડી નાખ્યો છે, અને આખું પાણી જે આગળ જાય, જેમ જેમ વધતું જ જાય છે પાણીનું વાળ વધતું જ જાય છે। તો આપણે હવે જેમ કે પાણી પાસે આપણે ઘણું નહીં ઉભું રહેવું, અને વરસાદનું આમ તો પાણી પાસે જવાય ના, અને જે લોકો બહાર જતા હોય એમને ખાસ ધ્યાન કે રાખવાનું, વરસાદના લીધે ગમે ત્યાં રસ્તામાં ખાડા પણ હોઈ શકે છે, એટલે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે। હું આવ્યો છું હમણાં ત્યાં પાણીના વહેતમાંથી આવ્યો છું,
એટલે મને ખબર છે કે કેવી રીતે જવાય છે આપણે. જો મિત્રો સામે પણ લોકેશન કેટલું મસ્ત થઈ ગયું છે, એટલી મજા આવી રહી છે ને, બહુ મજા આવી રહી છે. એટલે આપણને આજે મૂડ થઈ ગયો કે આજે વિડીયો બનાવી લઈએ, કેમ કે ઘણા દિવસથી વિડીયો બનાવ્યું એટલે આજે તો ઈચ્છા થઈ ગઈ વિડીયો બનાવી લઈએ. આમ તો યુટ્યુબ આપણે વિડીયો તો બનાવીએ જ છીએ, પણ હમણાં થોડોક કામના લીધે કંઈ શું વિડીયો નહોતા આવતા, બરાબર. અને ખાસ વિનંતી કે નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં તો જરૂરથી જણાવજો, બરાબર. તો આપણને મજા આવે કે વિડીયો બનાવવાની. જે લોકો ઘણા લોકો પણ વિડીયો પણ બનાવતા હોય છે. તો સામે પણ કેટલો મસ્ત નજારો થઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને અહીંયા સામે તો એકદમ બેસ્ટ નજારો થઈ ગયો છે, જોઈ શકો છો તમે. જુઓ. તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. અને તમને વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ જરૂર કરી દેજો, બરાબર. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો આજના વિડીયોને અહીંયા આરામ આપીએ છીએ. જય માતાજી.